છેલ્લા લેક્ચરમાં આપણે ત્રુટિ વિશે વાત કરી હતી. હવે આપણે ત્રુટિની અંદર નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ કેવી રીતે શોધવી એની થિયરી અને ઉદાહરણ સહિત વાત કરીશું. તો હવે સૌપ્રથમ વાત કરીએ આપણે નિરપેક્ષ ત્રુટિ. અને વ્યક્તિગત રીતે માપેલા મૂલ્યો ના તફાવતના સરેરાશ મૂલ્યને, બરોબર, તફાવતના સરેરાશને માનીને તે મૂલ્યનું નિરપેક્ષ ત્રુટિ કહે છે. બરાબર છે. ધારો કે આપણી પાસે કોઈ એક, સમજવા માટે ઉદાહરણ તરીકે લઈએ, ધારો કે a1 a2 a3 a4 એમ આપણી જોડે n જેટલા મૂલ્યો છે. હવે અહીં આપણને સરેરાશ મૂલ્ય, સાચું મૂલ્ય આપેલું નથી. તો જો સાચું મૂલ્ય ના આપેલું હોય તો સરેરાશ મૂલ્ય લેવું. એક ખાસ વસ્તુ યાદ રાખવી, જો માપનનું કોઈ એક સાચું મૂલ્ય ના આપેલું હોય તો બરાબર, એક સાચું મૂલ્ય ના આપેલું હોય તો શું કરવાનું? તો પછી આપણે એનું સરેરાશ લેવાનું. લેવું, બરાબર છે. એટલે કે આગળ વ્યાખ્યામાં આપણે બોલ્યા મુજબ કોઈ રાશિનું સાચું મૂલ્ય હોય તો પણ ચાલે અને સરેરાશ મૂલ્ય લઈએ તો પણ ચાલે છે. તો હવે જોઈએ, અહીં આપણને કોઈ એક સાચું મૂલ્ય આપેલું નથી. તો શું કરીશું? આપણે બધાનું સરેરાશ શોધીશું. તો આનું સરેરાશ થશે a મીન બરાબર સરેરાશ કેવી રીતે આવશે? બધાનો સરવાળો a1 a2 a3 ડેશ ડેશ અપ ટુ an, છેલ્લું પદ ભાગ્યા શું થશે? n. તો આ થયું આપણું સરેરાશ મૂલ્ય. સરેરાશ મૂલ્ય ક્યારે લેવાનું? જ્યારે કોઈ એક સાચું મૂલ્ય આપેલું ન હોય તો. અહીં આપણને એક મૂલ્ય આપેલું નથી, અહીં અલગ અલગ મૂલ્યો આપેલા છે. બરાબર છે? ઓકે. હવે વ્યાખ્યાની અંદર આગળ જોઈએ, અને વ્યક્તિગત રીતે માપેલા મૂલ્યોના તફાવતના માનને. તો હવે આ જે છે મળ્યું, આને આપણે સાચું મૂલ્ય કહીશું. બરાબર છે? તો આને આપણે સાચું મૂલ્ય કહી નાખ્યું. હવે શું કરીશું? હવે સાચા મૂલ્ય અને આપેલા જે માપ છે એમના વ્યક્તિગત તફાવત શોધીશું. તો ત્યારબાદનું સ્ટેપ, હવે
ડેલ્ટા A1 તો ડેલ્ટા A1 બરાબર શું લખાશે તો ડેલ્ટા A1 બરાબર આપણે જાણીએ છીએ કે આપણું મૂલ્ય અને એમાંથી સાચું મૂલ્ય જે છે એને બાદ કરીશું તો આ લખાશે A1 માઈનસ A min એ જ રીતે ડેલ્ટા A2 તો A2 માઈનસ A min ડેલ્ટા A3 બરાબર લખાશે A3 માઈનસ A min અને આવી રીતે n માં ભાગ માટે ડેલ્ટા an બરાબર an માઈનસ A min બરાબર છે તો આમ જે છે મળ્યો એ મૂલ્યનો આપણને શું મળ્યો તફાવત મળી ગયો છે પરંતુ આપણે હજુ પ્રક્રિયા આગળ કરવાની છે એટલે કે હવે જેવી રીતે અહીંયા આપણે સરેરાશ લીધું હતું એ જ રીતે સરેરાશ લઈશું શેનું સરેરાશ લઈશું તો આ બધાનું આ જે તફાવત આવે છે એ તફાવત ડેલ્ટા A1 ડેલ્ટા A2 ડેલ્ટા A3 એ બધો જે તફાવત આવે છે એને આપણે નિરપેક્ષ એનું ફરીથી સરેરાશ લઈશું બરાબર છે અને એનો શું શોધીશું આપણે માનાંક તો હવે આગળ જે છે એ પ્રમાણે જોતા બીજી વખત સરેરાશ લેતા ડેલ્ટા A min હવે ધ્યાન રાખજો અહીં ફક્ત A min એટલે કે મૂલ્યો જે છે એ મૂલ્યનું માત્ર સરેરાશ જેવું છે જ્યારે અહીં દરેકનું મૂલ્ય એમાંથી સરેરાશ મૂલ્યને બાદ કરેલું છે તો ડેલ્ટા A min બરાબર શું લખાશે આ રીતે ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3 પ્લસ અપ ટુ ડેલ્ટા an ભાગ્યા n બરોબર અને આનો લેવાનો છે માન એટલે કે માનાંક અને માનાંક એ હંમેશા કેવો આવે કોઈ પણ સંખ્યા ધન હોય કે ઋણ હોય માનાંક લેવા જઈએ તો એ માનાંક હંમેશા આપણને ધન મળશે એટલે કે દરેકનું માનાંક કરી નાખીએ તો દરેકનું માનાંક થઈ જશે અહીં ને આમ આ જે મળશે એને આપણે કહીશું નિરપેક્ષ ત્રુટિ બરાબર છે હવે આપણે આને દાખલા સાથે સમજીએ તો તમારું પુસ્તકની અંદર જુઓ ઉદાહરણ નંબર 2.7 એની અંદર 1 2 3 4 5 n મૂલ્ય આપેલા છે એ જ રીતે આપણી પાસે આવર્તકાળના 1 2 3 4 અને 5 મૂલ્ય આપેલા છે તો સૌપ્રથમ આપણો સ્ટેપ નિરપેક્ષ ત્રુટિ શોધવા માટેનું શું થશે જે પણ મૂલ્ય આપેલા છે તેનું સરેરાશ શોધવું બરાબર છે ઓકે તો હવે જે છે અહીં આપણે સરેરાશ મૂલ્ય શોધીશું T એવરેજ એટલે કે સરેરાશ મૂલ્ય T સરેરાશ મૂલ્ય શું થશે T1 T2 T3 T1 T2 T3 T4 T5 ભાગ્યા 5 બરાબર તો T એવરેજ ટૂંકમાં લખીશું દરેકનું મૂલ્ય સોરી ભાગ્યા 5 આવશે હવે જેમ અહીં મીન લીધો છે ત્યાં એવરેજ લઈ લો અથવા મીન લખો કોઈ પણ વસ્તુ લખીએ ચાલી શકે છે સરળતા ખાતર આપણે મીન લઈએ બરાબર છે તો ટી એવરેજ કો કે ટી મીન કો બધું એકનો એક જ રહેશે કારણ કે કુલ સરવાળો ભાગ્યા નંબર
એ જ રીતે અહીંયા 2.63 વત્તા 2.56 2.42 2.71 2.80 ભાગ્યા 5 તો ટી એવરેજ અથવા ટી એવરેજ અથવા ટી મૂલ્ય મીન મને બધાનો સરવાળો ભાગ્યા 5 કરીશું તો એ સરવાળો ભાગ્યા 5 કરવાથી 13.12 ભાગ્યા 5 અને ફરીથી જે છે આનો તમે ગણતરી કરશો તો એ ગણતરી તમને 2.62 સેકન્ડ મળશે. તો આપણો પ્રથમ સ્ટેપ પૂરું થયું. પ્રથમ સ્ટેપ શું હતું? પ્રથમ સ્ટેપ હતું સાચું મૂલ્ય ગણવું. બરાબર છે? કુલ મૂલ્યનો સરવાળો ભાગ્યા એની સંખ્યા. તો કુલ મૂલ્યનો સરવાળો ભાગ્યા એની સંખ્યા કરી નાખી. ઓકે. હવે ત્યારબાદ આપણે શું કરીશું કે દરેક મૂલ્ય જે છે એ દરેક મૂલ્યમાંથી એનું સરેરાશ મૂલ્ય બાદ કરીશું. હવે દરેક મૂલ્ય માટે માનાંક તફાવતનું માનાંક શોધતા. તફાવતનો માનાંક ગણતા. ઓકે. તો હવે જેમ અહીંયા ડેલ્ટા a1 ડેલ્ટા a2 ડેલ્ટા a3 આપેલું છે એવી જ રીતે આપણી પાસે ડેલ્ટા t1 ડેલ્ટા t2 ડેલ્ટા t3 વગેરે આવશે. તો શરૂઆત કરીએ આપણે. ડેલ્ટા t1 એનો માનાંક તો t1 નું મૂલ્ય કેટલું છે આપણી પાસે? t1 માઈનસ માનાંકની અંદર t1 માઈનસ t એવરેજ. ઓકે. અને આપણે શું લેવાનું છે? માનાંક. તફાવતનો માનાંક. એટલા માટે આપણે શું લીધું છે? બંને બાજુ આનો માનાંક લીધો છે. માનાંકની અંદર કોઈ પણ મૂલ્ય હંમેશા કેવું મળશે આપણને? ધન. ઓકે. t1 નું મૂલ્ય મૂકો. t1 નું મૂલ્ય કેટલું છે? 2.63 માઈનસ t એવરેજ કેટલું આવ્યું છે? 2.62 અને આ મૂલ્ય જે છે આપણને મળશે 0.01. એ જ રીતે ડેલ્ટા t2 તો ડેલ્ટા t2 બરાબર શું આવશે? t2 માઈનસ t એવરેજ. કિંમત મૂકી દઈએ. t2 ની કિંમત કેટલી છે? t2 ની કિંમત છે 2.56 માઈનસ t એવરેજ. t એવરેજ આવ્યું આપણી પાસે 2.62 અને આ ગણતરી કરીશું તો માઈનસ 0.05. પરંતુ કોઈ પણ સંખ્યા જે હોય એનો માનાંક આપણને ખબર છે કે હંમેશા માનાંક કેવો આવશે? ધન જ આવશે. ઓકે. તેવી રીતે ડેલ્ટા t3 હવે ડાયરેક્ટ કરીએ આપણે. ડેલ્ટા t3 તો t3 નું મૂલ્ય કેટલું છે? t3 માઈનસ t એવરેજ. t3 2.42 માઈનસ 2.62. તમે અહીં જોશો તો કહેશો કે આ નાની સંખ્યા છે અને મોટી સંખ્યા છે. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા વાત કરીએ તો હંમેશા માઈનસ આવશે. પરંતુ અહીં આપણે લેવાનું છે માનાંક અને માનાંકનું મૂલ્ય હંમેશા કેવું આવશે? ધન. તો અહીં જે છે આપણને મળશે
0.20 એવી જ રીતે ડેલ્ટા T4 નું મૂલ્ય માઈનસ ટી એવરેજ બરાબર. તો T4 નું મૂલ્ય જોઈએ આપણે 2.71 માઈનસ એવરેજ નું મૂલ્ય 2.62 અને આ રકમ જે છે 62 ને 9 71 0.09 અને T5 તો ડેલ્ટા T5 બરાબર શું મળશે T5 માઈનસ ટી એવરેજ. T5 નું મૂલ્ય કેટલું છે 2.80 માઈનસ ડેલ્ટા એવરેજ 2.62 અને આ જ્યારે કરીશું માનાંક તો 80 માંથી 5 જાય એટલે આપણને મળશે 0.18 ડેલ્ટા T5. એક વસ્તુ અહીંયા રહી ગયું છે દરેકનો એકમ, તો દરેકનો એકમ લખી દઈએ સેકન્ડ. આનો આવશે સેકન્ડ, સેકન્ડ, સેકન્ડ અને સેકન્ડ. તો આમ આપણને આ 5 મૂલ્યો મળ્યા. હવે નિરપેક્ષ ત્રુટિ, તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું કરવાનું એનો સરેરાશ લઈશું બરાબર છે ને. ઓકે, તો હવે ધ્યાન રાખજો અહીં અથવા ડેલ્ટા ટી એવરેજ ડેલ્ટા T1 વત્તા ડેલ્ટા T2 વત્તા ડેલ્ટા T3 વત્તા ડેલ્ટા T4 વત્તા ડેલ્ટા T5 ભાગ્યા 5 કિંમતો મૂકી દઈએ તો ડેલ્ટા T1 એની કિંમત આવી છે 0.08 સેકન્ડ વત્તા ડેલ્ટા T2 એની કિંમત આવી 0.06 સેકન્ડ વત્તા T3 એની કિંમત મૂકી દઈએ 0.20 સેકન્ડ વત્તા T4 એની કિંમત થશે 0.09 સેકન્ડ T5 એની કિંમત છે 0.18 સેકન્ડ બધાના ભાગ્યા 5. આ જે તમે ભાગાકાર કરશો તો ભાગાકારના પરિણામ સ્વરૂપે તમને લોકોને મળતો જવાબ એ 0.54 ભાગ્યા 5 એટલે કે 11/55 નિયરલી ઇક્વલ ટુ 0.11 સેકન્ડ મળશે. તો આ જે છે આને કહીશું આપણે નિરપેક્ષ ત્રુટિનું માન. બરાબર છે. ફરીથી એક વખત યાદ કરી લઈએ કે સૌપ્રથમ નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે સાચું મૂલ્ય આપેલું હોય તો સાચા મૂલ્યમાંથી તફાવત લેવો અને જો સાચું મૂલ્ય ના આપેલું હોય અલગ અલગ મૂલ્યો આપેલા હોય તો અલગ અલગ મૂલ્યો જે છે એ અલગ અલગ મૂલ્યોનું શું કરવાનું સરેરાશ મૂલ્ય શોધવાનું. આ સરેરાશ મૂલ્ય જે છે એને શું કહીશું આપણે સાચું મૂલ્ય. આ જે સાચું મૂલ્ય જે છે એના પછી તફાવત લઈશું તો સાચું મૂલ્ય પહેલું મૂલ્ય T1 માઈનસ સાચું મૂલ્ય તો ડેલ્ટા T1 બરાબર T1 માઈનસ T એવરેજ ડેલ્ટા T2 બરાબર T2 માઈનસ T એવરેજ. એ જ રીતે દરેકના મૂલ્યો એમાંથી સાચું મૂલ્ય બાદ કરીશું અને એનો ધન માનાંક સંખ્યા લઈશું. એ જે ધન માનાંક સંખ્યા આવે છે
પછી શું કરીશું આપણે દરેક પરિણામનો સરવાળો, અને દરેક પરિણામનો સરવાળો કરવાથી આપણને ડેલ્ટા ટી મળશે. આ જે છે એને કહીશું આપણે નિરપેક્ષ ત્રુટિ. હવે આવે છે સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ટી મીન અને સરેરાશ આ બંનેનો ગુણોત્તર જે મળે છે એ ગુણોત્તરને શું કહીશું આપણે? એ બંનેના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. એટલે કે નિરપેક્ષ વ્યાખ્યા લખી નાખીએ. નિરપેક્ષ ત્રુટિના મૂલ્ય અને શું કહીશું? સરેરાશ મૂલ્યને સાપેક્ષ ત્રુટિ કહીશું. એક્ઝામ્પલ તરીકે અહીં આપણને નિરપેક્ષ ત્રુટિ મળી છે 0.011, બરાબર છે. જેને ડેલ્ટા એ વડે દર્શાવાય, માત્ર ડેલ્ટા શું દર્શાવશે? સાપેક્ષ ત્રુટિ. તેથી ડેલ્ટા ટી, તો ડેલ્ટા ટી બરાબર શું લઈશું? નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય 0.11 ભાગ્યા સરેરાશ મૂલ્ય 2.62, અને આ જે તમે ગણતરી કરશો, બરાબર છે, ઉપર નીચે સેકન્ડ શું થશે? ઉડી જશે, એકમ કેન્સલ થશે. તો આ જે મૂલ્ય જે છે એ તમે લોકોને ગણતરી કરવાથી 0.04 મળશે. આ જે મૂલ્ય આપે એને કહીશું આપણે સાપેક્ષ ત્રુટિ. યાદ રાખજો, સાપેક્ષ ત્રુટિ નો કોઈ એકમ હોતો નથી. બરાબર છે. સાપેક્ષ ત્રુટિ પૂરી થઈ, એના પછી હવે લઈએ આપણે પ્રતિશત ત્રુટિ. તો એની વ્યાખ્યા સિમ્પલ છે. સાપેક્ષ ત્રુટિના મૂલ્યને 100 વડે ગુણતા જે પણ જવાબ આવે તેને પ્રતિશત એટલે ટકા, બરાબર છે ને. તો અહીં જે છે આપણે ડેલ્ટા ટી પ્રતિશત બરાબર કેટલું મૂલ્ય આવ્યું? 0.04 ગુણ્યા 100, આ થશે 4%, બરાબર છે. તો આમ આપણે દાખલાની અંદર જે પૂછેલું હતું એને પ્રતિશત ત્રુટિ 4% થઈ. ફરીથી એની વ્યાખ્યા, સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણતા પ્રતિશત ત્રુટિ મળે. તો આમ આપણે ઉદાહરણ નંબર 2.7 પણ જોયું, અને સાથે સાથે ત્રુટિના પ્રકારો નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ એ પણ જોયું. તમે લોકો ઘરે જઈ અને આ વિડિયોને 2 થી 3 વખત જોજો, જેથી કરીને નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ આ વિશેનો ખ્યાલ તમારો મજબૂત થાય.